હા પછી એક દે આવીશું ને આવીશું ને વ્યવસ્થિત હા તો પછી કરવાનું છે પ્લાસ્ટર ને બધું કરાવવાનું છે જો આમાં બધે આ ઘરમાં પ્લાસ્ટર કરાવી લેવું છે પંખો રાખી દેવો છે હા અસલ ના સુલો માંડતી જો રાંધવાની મજા આવી એટલાથી અહીંયા જ રાંધીને ખાધું સ્લેબ ભર્યો છે હવે આ પ્લાસ્ટર કરવાનું છે જો આ સ્લેબ તો ભરાયેલો છે પ્લાસ્ટર કરવાનું છે એન્ટિક પીસમાં કાંટા કેવા છે એન્ટિક પીસ હોય ને હા એન્ટિક પીસ ને જૂનવાણી પેટી આ બધા આઈ ને આ બધા કાગળ દાદીયામાં કાગળિયા રાખતા આમાં આ બસ એ હતી ને ફૂલ ટ્રાફિક છે અત્યારે રાખ દે બ્રાહ્મણ આવે દઈ દેવાય ખીલે પીવા દેવાય ભાઈ નું લઈ જાય એમાં કાઈ હોય આ બરબા કાકીની જ છે મજા આવી મૈયારી ગામમાં કિશુને બહુ મજા આવી ગઈ કેવો છે પવન આવે છે તાણે આજ બધું કામ પતી ગયું નીકળવાનું મૈયારીમાં પહેલી વખત 6 દી રોકાણા ફૂલ ગામડાની મજા લઈ લીધી અમારે આવ્યા બધા સગા સગુની ફેરા થયા અને બધું કામ બધું સરસ થઈ ગયું હવે બધા નીકળી ગયા આઈ સરપંચ હતા એટલે તો એનું ઘર મંદિરની પાસે હતું અમારા અહીંયાના જમાનામાં સરપંચ હતા ફરેર ની સાઈડ છે અહીંયા ખેતરમાં હા ખેતર છે વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો તો આજે છે સ્કૂલનો પહેલો દિવસ કિશુનો આજે પહેલો દિવસ છે વેકેશન પૂરું થઈ ગયો ફરવા આવવાનું બધું પૂરું થઈ ગયું અને અમારા આઈ વયા ગયા અને આજે 15-16 દિવસ થઈ ગયા છે તો ભગવાન એની આત્માને શાંતિ આપે અને આજથી હવે પાછો બ્લોગ કન્ટિન્યુ કરું છું કિશુ આજ સ્કૂલ ચાલુ થઈ ગઈ છો યસ મજા આવશે આજે સ્કૂલે જવાનું છે બપોરે 12 વાગે જવાનું છે ચોથામાં આવી ગયા અમારે કિશુ બધે ચોખામાં જ પાંચમાં આવી ગયો એવું હોત ને પહેલી વાર તડકા છાયાનો મુરબો બનાવ્યો છે આ 3-4 દિવસ થઈ ગયા છે હવે તૈયાર થઈ ગયો છે મુરબો કાચી કેરી ને ખાંડ આવી રીતના ઢાંકીને મેલી દીધો છે 3-4 દિવસ થયા આજ ચોથો દિવસ છે હવે આજ થઈ જશે તડકા છાયાનો બનાવ્યો છે જો તે પહેલી વખત મુરબો મને બહુ ભાવે મુરબો બીજા તો કોઈ ખાતા નથી ઘરમાં મને ભાવે એટલે બનાવું છું કેરી આજ વખતે લઈ આવ્યા છે અહીંથી ખોખું કેવું નીકળે ખાધા પછી ખબર પડે આમ તો નથી વાંધો પાકી તો ગઈ છે 1-2 દિવસ પછી કાઢશું ભલે રહેજે કાલનો દિવસ હોય ડુંગળી છે હમણાં તો ગરમી બહુ પડે છે આજે મારો બર્થડે છે એટલે આવીએ છીએ અહીંયા ભવનાથમાં હેપી બર્થડે મમ્મી હાલો મંદિરે પગે લાગી પપ્પા ભગવાનના મંદિરે જાય ભવનાથમાં મમ્મીનો અવાજ બેહી ગયો મમ્મી હેપી બર્થડે હા
જન્મદિવસ છે તો શંકર ભગવાન મંદિરે પગે લાગી આવીએ. ભવનાથમાં આવ્યા છે ત્યારે. મમ્મા ના હોય હું લેવું હવે હિંચકા સેવડી નહીં તો મોટી થઈ ગઈ કીશું. ઘણા ટાઈમ પછી આવ્યા છે ભવનાથ. દીદી તાકી કેમેરાની આમ પાસે વહી ગઈ ગોળ ગોળ ફરતી અને રીતિકા દીદી તો આમ કાતા કતી વહી ગઈ. મારો તો સીન જ ના આવ્યો એમાં. હું તો ખાલી વહી ગઈ. મારી બધે પલકનો સીન નહીં. 25 મિનિટની વાર લાગવાની. 5 નામ છે હજુ. ઓહો ભાઈ ટ્રાફિક બહુ છે ગામઠીમાં. જ્યારે આવે ત્યારે 1 કલાક તો એમાં હોય બધા બેસવા ફેમિલી વાળા વધારે આવે અહીંયા એટલા માટે. બાબા હવે ક્યારે જવાનું આપણે? 15 મિનિટમાં આવી જાવ. વાત કીશું હા વેઇટિંગ હોલ પંખા બંખા ગોઠવેલા છે એમ તો. સવા 9 વાગ્યાના આવ્યા છે, 10 વાગી ગયા છે, વારો નથી આવ્યો. હજી 25 મિનિટ બેસવાનું કીધું છે. પપ્પાએ કીધું તો 5 મિનિટ, હવે 25 મિનિટ. ઓલી વખતે રીતિકા દીદી ને ટપુ દીદી બાત થતો તો યાદ હે ને વિડિયો લઈ લીધો તો.
મમ્મીએ દરવાજો અડધો ખોલી વિડીયો લઈ લીધો તો પછી બે લીધો તો કાંઈ નહીં એવું કાંઈ નહીં. પછી એને ખબર પડી તો એ વિડીયો બંધ છે રીતે કરતી હતી કે હાલો ભૂખ લાગી હોય તો ક્યાંથી હશે આ લોકો ભૂખ લાગી ગઈ તો હસી તો વાગે જ ને. મજાક મસ્તીમાં હશે પછી જ લગન મળ્યા. એટલું હાટું હજી ઓર્ડર દીધો છે હજી જમવાનું બનીને આવે તો વાર લાગે ને. તમે ક્યાં મેનુ કાં લઈ આવી ગયું છે હવે ગુજરાતી પંજાબી વઘારેલ ખીચડી નાન બટર નાન